जय गजानन। शेर सिंदूर ने सेवा चढ़े रे स्वामी तमने शुंढाणा। गळाમાં ફૂલડાનો હાર મારા દેવા, ગળામાં મોતીડાનો હાર મારા દેવતા, મેરી કરો ને મહારાજ રે હોજી। આપણે જાણીએ છીએ એમ અક્ષય તૃતીયા અખાત્રીજના દિવસે એટલે કે વણજોયું મુહૂર્ત એ દિવસે યજ્ઞ, લગ્ન, જપ, તપ કોઈ પણ કાર્ય કરો એનું શુભ ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે। એ દિવસે બહુ જ મહિમા છે। કૃષ્ણ ભગવાને સુદામાના તાંદુલ ખાધા હતા। બદ્રીનાથ કેદારનાથના દ્વાર ખુલે છે। ભગવાન પરશુરામનો જન્મોત્સવ છે અને એ દિવસે કોઠ ગણેશપુરાવાળા જે ગણપતિ દાદા છે 12 મહિનામાં દરરોજ 365 દિવસ સવારે આરતી થાય કે સાંજે આરતી થાય અને પછી અડધો કલાક સુધી ગણેશપુરાવાળા ગણપતિ દાદાનું મંદિર ખુલ્લું રહે છે। પણ એક અક્ષય તૃતીયાના દિવસે બપોરે 3 કલાક મંદિર બંધ રાખવામાં આવે છે। કેમ? કારણ કે ગણપતિ દાદા પર મહાઅભિષેક કરવામાં આવે છે। જૂનું સિંદૂર ઉખાડવામાં આવે છે અને નવું સિંદૂર લગાવવામાં આવે છે। એવા સરસ મજાનો પાવન દિવસ છે। અને ત્યાર પછી બીજો દિવસ એટલે કે વૈશાખ સુદ ચોથ, વિનાયક ચોથ। અને એ દિવસે આજ મને એટલા માટે કહેવાનું મન થાય છે કે ગણપતિ દાદાના સિંદૂરના 5 ચાંદલા કરવામાં આવે હો। દરેકે ઘેર ગણપતિ દાદાના સિંદૂરના 5 ચાંદલા કરે એનું કારણ બહુ મહિમા છે હો। ગણપતિ દાદાને એ 5 ચાંદલા એ દાદાનો પરિવાર છે। દરેક બહેનો 5 ચાંદલા કરતા હોય છે, પણ કેવી રીતે કરવા? સૌથી પહેલાં વચ્ચે એક ચાંદલો કરવો જે ગણેશજીનું સ્વરૂપ છે, એની આજુબાજુ પછી 2 ચાંદલા કરવા, રિદ્ધિ અને સિદ્ધિ છે, અને એની આજુબાજુ પછી બીજા 2 ચાંદલા કરવા એ લક્ષ્ય અને લાભ છે। એમના દીકરા છે, આપણે લાભ અને શુભ કહીએ છીએ। એ ગણેશજીનો પરિવાર છે। એ દિવસે સિંદૂરથી એમની પૂજા કરવામાં આવે છે અને દરેક ઘેર ગણપતિ દાદાને મોદક એટલે કે લાડુનો ભોગ ધરવામાં આવે છે, એની પ્રસાદી લેવામાં આવે છે। કીધું છે જે ખાય લાડુ એનું ગબડે ગાડું, જીવનમાં વચ્ચે ક્યારે કોઈ ના આવે આડું। અને દાદાને 2 હાથ જોડી વંદન કરીને પ્રાર્થના કરીને કહીએ કે ક્યારે ભરવું ના પડે હોસ્પિટલનું ભાડું। તમારે કોઠ ગણેશપુરાથી એ દિવસે થોડા સમય પહેલાંની વાત કરું છું આ એટલા માટે કે મેં અનુભવેલું છે। દરેકના ખેડૂતોના ગાડા તૈયાર કરવામાં આવે, બળદોને શિંગડે તેલ લગાવવામાં આવે, શણગાર સજાવવામાં આવે, ગળે ઘૂઘરા બાંધવામાં આવે અને રમ કરતા ધૂળની ડમરી ઉડાડતા એ ગાડા ગણેશપુરા મંદિરે દર્શન કરવા જાય, દાદાને વંદન કરે અને પછી ખેતીની શરૂઆત કરતા હતા ખેડૂતો। આનંદ મંગલને હૈયું ધળાય। દર ચોથ એટલે કે વૈશાખ ચોથના દિવસે મેળો ભરાય। હવે તો દાદાની એવી કૃપા થઈ છે, રોજ મેળો હોય છે, પણ એ આનંદ, એ ઉલ્લાસ, એ ઉમંગ, એ અવસર એ દાદાની કૃપાથી આજ ચોથનો મહિમા છે, આજ ચોથનો દિવસ છે, એટલે આ વાત કહેવાની મન થઈ। તમે પણ વિડીયો ગમ્યો હશે, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધારે સારા વિડીયો માટે જય ગજાનન।